પ્રજ્ઞા ચાવીયા, પ્રજ્ઞા ભાલોડિયા. આપણે ધોરણ 6 થી 8ના NCERTના કોર્સ પ્રમાણે આગળ વધીશું. આજે આપણે ધોરણ 7માં વનસ્પતિમાં પ્રજનન. શા માટે શબ્દ પર ભાર આપું છું એ અગાઉના વિડીયોમાં તમને ખબર પડી જશે. વનસ્પતિમાં પ્રજનનની પ્રક્રિયા થાય છે કારણ કે વનસ્પતિ પણ સજીવ જ છે અને સજીવના લક્ષણોમાં આપણે એક લક્ષણ જોયું પ્રજનન. પ્રજનન એટલે શું? પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવો એટલે એ પ્રજનનની ક્રિયા કહેવાય. તો આ વનસ્પતિમાં પ્રજનન કઈ રીતે હોય છે? તો વનસ્પતિમાં પ્રજનન બે પ્રકારે થાય છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન માટે આપણે આજે શીખીશું, અલિંગી પ્રજનન માટે આપણે ઓલરેડી શીખી ગયા, જેને ટૂંકમાં ફરીથી રિવિઝન કરી લઈએ કે અલિંગી પ્રજનનનું બીજું નામ છે વાનસ્પતિક પ્રજનન. શા માટે? કારણ કે અલિંગી પ્રજનન એટલે એવું પ્રજનન કે એમાં વનસ્પતિનું બીજ નહીં પણ બીજ સિવાયના અન્ય કોઈ પણ અંગમાંથી એનું પ્રજનન થાય અને નવો છોડ પેદા થાય, નવો છોડ ઉત્પન્ન થાય. નવો છોડ છે એ અદ્દલ પિતૃ છોડ જેવો જ દેખાવમાં હોય છે. એ વાનસ્પતિક પ્રજનન કેટલી પ્રકારે થાય છે? તો એના મૂળમાંથી પણ વાનસ્પતિક પ્રજનન થાય, પ્રકાંડમાંથી થાય છે, પર્ણમાંથી થાય છે અને એ સિવાયના અન્ય પ્રકારોમાં જોઈએ તો બીજાણુ સર્જનથી થાય છે, કલિકા સર્જનથી થાય છે, અવખંડનથી થાય છે અને કલમથી થાય છે. આટલા પ્રકારે વાનસ્પતિક પ્રજનન થાય છે એટલે કે અલિંગી પ્રજનન થાય છે. જેમાં બધામાં ઓછામાં ઓછા 1, 2, 3 આપણે ઉદાહરણ પણ જોયા હતા. જેમ કે મૂળમાં સક્કરિયું અને ડહાલિયા, પ્રકાંડમાં બટાટા, આદુ, હળદર, પર્ણમાં પાનફૂટી, બીજાણુ સર્જનમાં મ્યુકર, હંસરાજ અને મોસ્ક. બીજાણુ સર્જન તમને એમ થશે અત્યારે પણ વાત થઈ ગઈ કે બીજાણુઓમાં શબ્દ આવ્યો છે, બીજ આવ્યો છે, તો પછી શા માટે એને અલિંગી પ્રજનનમાં મૂકેલું છે? તો એનું કારણ એ છે કે આમાં પુંકેસર અને સ્ત્રીકેસરનો ઉપયોગ નથી થતો, કે આ કોઈ ફૂલમાંથી સર્જન નથી થતું. બીજાણુ એક ધાની હોય છે આ વનસ્પતિમાં અને એ જ ધાનીમાંથી બીજેના ફૂટીને છૂટા પડે છે અને એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. એટલે એને બીજાણુ સર્જનની ક્રિયા પણ અલિંગી પ્રજનનમાં જ મૂકવામાં આવે છે. ત્યાર પછી સ્પાઇરોમેરેનાની લીલ છે, એમાં અવખંડનની પ્રક્રિયા દ્વારા થાય છે. અને કલમ તો ગુલાબ અને ચંપો એવા ઘણી વનસ્પતિમાં કલમની પ્રક્રિયા દ્વારા બીજાણુ અલિંગી પ્રજનન થાય છે. હવે આજે આપણે વાત કરવાની છે લિંગી પ્રજનનની. તો લિંગી પ્રજનન માટે પુષ્પ, લિંગી પ્રજનન માટે પુષ્પની વાત કરીશું. શા માટે? કારણ કે લિંગી પ્રજનન માટે મુખ્ય અને મહત્વનો ભાગ જો કહીએ તો વનસ્પતિનો એ છે પુષ્પ. પુષ્પ જ વનસ્પતિનો પ્રજનન ભાગ કહેવાય છે. અને પુષ્પમાં એવી કઈ ક્રિયા થાય છે અથવા તો એમાં એવું શું છે કે જેને લીધે એમાં જે પ્રક્રિયા થાય છે એનાથી જે પ્રજનન થાય છે એને લિંગી પ્રજનન જ કહેવાય છે. તો જોઈ લઈએ કે પુષ્પ જે છે, ચલો આપણે કોઈ એક પુષ્પ લઈએ તો એ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર એવા બે ભાગો હોય છે. ટૂંકમાં પુષ્પના ભાગોમાં અગાઉ આપણે જોઈ ગયા કે પુષ્પના ભાગો ક્યાં ક્યાં છે. તો પુષ્પદંડ એટલે કે પકડવાનું, જે ફૂલ પકડવાની જે ડાળી છે એને પુષ્પદંડ કહેવાય છે. પછી પુષ્પાસન, આખે આખું પુષ્પ એટલે કે ફૂલ જેના પર બેસેલું છે એ પુષ્પાસન. પછી આ દલચક્ર એટલે કે જેમાંથી આપણને સુગંધ આવે છે ને આકર્ષક રંગ હોય છે. તો ફૂલમાં દલચક્ર, વજ્રચક્ર, અહીંયા વજ્રચક્ર હોય છે જે જોડાયેલું પણ હોઈ શકે ને જોડાયેલું ન પણ હોઈ શકે, લીલા રંગ હોય છે. પછી રંગબેરંગના જે પાંદડા હોય છે એના ફૂલના એને દલચક્ર કહેવાય છે અને એના જુદા જુદા પાંદડાને દલપત્ર કહેવાય છે. આ બધું આપણે અગાઉ શીખી ગયા, સમજી ગયા. અને એની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર આવા બે ભાગો આવેલા હોય છે જે વનસ્પતિમાં પ્રજનનની પ્રક્રિયા થવા માટે કાર્યશીલ છે, ક્રિયાશીલ છે. એમાં શું હોય છે? તો પુંકેસર જે છે એના માટે આ પોઈન્ટ માટે ખાસ સમજવાનું એ છે એના શબ્દો. પુંકેસર, તો પુંકેસર જે છે
ફરીથી પુષ્પ, પુષ્પના મુખ્ય જે ભાગની વાત કરીએ છીએ એ છે પુંકેસર અને સ્ત્રીકેસર. હવે એના માટે જો પુંકેસર અને સ્ત્રીકેસર પુષ્પના ખરેખર બે ભાગો પડે છે. કેવા કેવા પુષ્પ હોય તો એકલિંગી પુષ્પ પણ હોય છે અને અમુક વનસ્પતિમાં દ્વિલિંગી પુષ્પ હોય છે. તો એકલિંગી પુષ્પ એટલે શું કે જેમાં માત્ર પુંકેસર એક પુષ્પમાં અને અન્ય પુષ્પમાં માત્ર સ્ત્રીકેસર આવેલું હોય એવા પુષ્પોને એકલિંગી પુષ્પ કહે છે. પુંકેસર એનો મતલબ એને આપણે કહેવાય છે નરજન્યુ, આ શબ્દ પણ વપરાય છે, અને સ્ત્રીકેસર માટે માદાજન્યુ આવો શબ્દ વપરાય છે વિજ્ઞાનની ભાષામાં. ઘણી વનસ્પતિ એવી હોય છે કે જેના પુષ્પમાં બધા જ પુષ્પોમાં બંને એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર બંને આવેલા હોય તો એને દ્વિલિંગી પુષ્પ કહેશું એટલે કે નેચરલ. પણ ઘણા પુષ્પો કે ઘણી વનસ્પતિના પુષ્પો એવા હોય છે કે જેમાં માત્ર પુંકેસર કે માત્ર સ્ત્રીકેસર હોય છે. તો ત્યારે શું થાય છે તો ત્યારે એવું કરવું પડે છે કે એ જે વનસ્પતિ છે કે એવા જે પુષ્પો છે એ પુષ્પો બંને પ્રકારના પુષ્પો મળી રહે એ રીતે બાજુ બાજુમાં એને પુંકેસર વાળા પુષ્પ અને સ્ત્રીકેસર વાળા પુષ્પ વાળા વનસ્પતિ ઉગાડવી પડે છે. એના ઉદાહરણ ક્યાં ક્યાં છે તો એ છે પપૈયું, કાકડી અને મકાઈ. આ ત્રણ પ્રકારના વનસ્પતિના પુષ્પો એકલિંગી પુષ્પો હોય છે. જ્યારે દ્વિલિંગી પુષ્પોમાં જાસૂદ અને અન્ય ઘણા બધા છે. જાસૂદ હું તમારી સામે રજૂ પણ કરું છું. દ્વિલિંગી પુષ્પોમાં તો ઘણા બધા પુષ્પો આવી શકે છે. જો એ જાસૂદ, આ જાસૂદમાં આ જે ભાગ છે માત્ર આખા જાસૂદમાં આપણે આટલી જ જરૂર છે. આ છે વજ્રચક્ર, આ છે દલચક્ર અને આ જે વાત કરીએ એની વાત હું તમને કરું છું કે આ છે ઓપરેશન કરી નાખી છે પુષ્પનું. તો અહીંયા આ જે રેડ કલરના છે, લાલ કલરના 5 એ પાંચે પાંચ સ્ત્રીકેસર છે. અને સ્ત્રીકેસરના અંગો એમાં જે ઉપર ટોચનો ભાગ છે એકદમ પોચો પોચો ગાદી જેવો હોય છે જેને પરાગાસન કહે છે. હવે એ પરાગાસન ઉપર આ યલો કલરના જે છે એ બધા પુંકેસર છે. અને પુંકેસરની જે ટોચ છે પીળા રંગની ટોચ એને કહેવાય પરાગરજ. એ પરાગરજ અહીંયા સ્ત્રીકેસરની પરાગાસન ઉપર જઈને બેસે છે. આવી પ્રક્રિયા થાય છે ફલનની પ્રક્રિયામાં એટલે કે પરાગનયનની પ્રક્રિયા. જો આ પ્રક્રિયા જે પ્રજનનની પ્રક્રિયા વનસ્પતિમાં થાય છે એનું નામ છે પરાગનયન. ટૂંકમાં પરાગ 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 બધું આમ એ જ આવશે પણ શબ્દમાં ભૂલ કરતા નહીં. શબ્દે અલગ અલગ પ્રક્રિયા થઈ જાય છે. તો આ વાત છે જે પિંક કલરની પાતળી લાંબી લાંબી છે એને તંતુ કહેવાય છે, તો પરાગાશય કહેવાય છે. અને એના ઉપર જે ટોચ છે એ પરાગરજ છે. એ પરાગરજ હવા દ્વારા કે અન્ય કોઈ વાહક દ્વારા ઉડીને સ્ત્રીકેસરના પરાગાસન ઉપર બેસે છે. રેડ કલરની જે ટોચ છે એને પરાગાસન કહેવાય ને એના આસન ઉપર સ્ત્રીકેસરના આસન ઉપર જઈને બેસે છે અને એની એક નલિકા હોય છે. એ નલિકા હું તમને બતાવું. આપ પુંકેસર બધું ફિનિશ. હવે કઈ નળી દ્વારા એટલે આ સ્ત્રીકેસર જે છે એ સ્ત્રીકેસરની પરાગાસન પર બેસે અને એમાંથી પુંકેસરની પરાગરજ છે એ સળંગે સળંગ અંદર પરાગ નલિકા દ્વારા આ સફેદ કલરની નળી છે અને આ નળી દ્વારા એ અંદર પ્રવેશે છે અને ત્યાં બીજાંડ હોય છે. એ બીજાંડ હવે આપણે જોઈ લઈએ. આ છે બીજાંડ.
હવે એનો ઊભો છેદ લેશું એટલે એની અંદર આપણને જોવા મળશે બીજ. આ છે બીજ, એકદમ સૂક્ષ્મ. આ રીતે આખી પ્રક્રિયા હોય છે. ઊભો છેદ જ્યારે એનો કાપવામાં આવે સ્ત્રીકેસરનો, ત્યારે એ ઊભા છેદમાં નલિકામાંથી પરાગરજ પસાર થઈ અને અહીંયા પહોંચે છે અને બીજાશયના બીજ સાથે બીજાંડ સાથે પ્રક્રિયા થાય છે. ઓકે, હવે આ પ્રક્રિયા જો એક જ વનસ્પતિમાં થાય તો એવી વનસ્પતિને કેવી કહેશું કે એવા પુષ્પોને કેવા પુષ્પો કહેશું? દ્વિલિંગી પુષ્પો. પણ ઘણીવાર એવું બને છે આ એક પુષ્પ અને આ બીજું પુષ્પ અને આ એનું પુંકેસર અને સ્ત્રીકેસર. તો અહીંની આ ફૂલની એટલે કે એક પુષ્પની પરાગરજ ઉડીને બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર બેસે તો આ પ્રક્રિયાને કે આ ફલનની ક્રિયાને શું કહેશું? પરપરાગનયન. અને ઈ પુષ્પની પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર જઈને બેસે તો એને કહેશું સ્વપરાગનયન. આ ખાસ યાદ રાખજો. એક જ વનસ્પતિના છોડના એક જ પુષ્પની પરાગરજ પુંકેસરની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર જાય છે અને એ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને કહેવાય સ્વપરાગનયન. અને જો એક પુષ્પના પુંકેસરની પરાગરજ ઉડીને અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર જઈને બેસે અને એ પ્રક્રિયા જે થાય છે પરાગનયનની પ્રક્રિયા, એ પરાગનયનને કહેવાય પરપરાગનયન. પર એટલે બીજું, સ્વ એટલે પોતે. તો આ બે પ્રકાર છે પરાગનયનના, બે પ્રકાર, સ્વપરાગનયન, પરપરાગનયન. પુષ્પના પણ બે પ્રકાર, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. એટલે એનો મતલબ એવો છે કે એકલિંગી પુષ્પ છે એમાં તો 100% એક પુંકેસરની પરાગરજ છે અને બીજા વનસ્પતિના છોડના પુષ્પ સાથે પ્રક્રિયા કરવી જ પડે છે. આમાં તો ઓલરેડી પરપરાગનયન જ થાય. આમાં સ્વપરાગનયન પણ થઈ શકે, પરપરાગનયન પણ થઈ શકે. ઓકે, ત્યાર પછી ફળ અને બીજ નિર્માણ થાય છે. તો એમાં જે ફળ બને છે એ ફળ બે પ્રકારના હોય છે. કયા બે પ્રકાર? એ ફળના બે પ્રકાર છે, શુષ્ક ફળ અને માંસલ ફળ. તો શુષ્ક ફળ એટલે શું? કે જેનું ઉપરનું જે બીજાશયનું આવરણ હતું, કે આજે આપણે વાત કરી હતી કે એનો આખો આ ભાગ જ્યારે ફૂલાઈને જ્યારે આખું મોટું બને છે, બીજાશય છે એ મોટું બને છે, એની અંદર જે બીજ છે એ ફલન થઈ અને પછી એમાંથી બીજ બને છે. બીજાંડમાંથી ફળ બને અને અંદર બીજ છે એને આપણે કહીએ ઠળિયો. આપણી ભાષામાં જ્યારે ફળ હોય ને તો ફળના એને ઠળિયો અથવા તો ગોટલો આવા શબ્દ જે વાપરીએ છીએ એ એનું બીજ છે. અને ઉપરનો જે ભાગ છે ફળનો, એ ભાગ છે એ ફળ છે. એ ફળ ખરેખર બે પ્રકારના હોય છે. જેમ કે કેરીની વાત કરીએ તો એ માંસલ ફળમાં આવશે. અખરોટની વાત કરીએ તો અખરોટ છે એ શુષ્ક ફળમાં આવશે. ટમેટાની વાત કરીએ તો માંસલ ફળમાં આવશે. એ બધા જ જેની અંદર બી હોય છે, પણ એ બી અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે કેરી હોય તો કેરીની અંદર ગોટલો છે એ બીજ છે. તો ચીકુ છે તો ચીકુ પણ માંસલ ફળ. માંસલ ફળ એટલે એનું ઉપરનું જે ફળ છે એ એકદમ સોફ્ટ હોય, પોચું હોય. અને શુષ્ક ફળ એટલે એનું જે ઉપરનું ફળ છે એ એકદમ સૂકું હોય છે, કઠણ હોય છે. તો આવા બે પ્રકાર ફળના થશે બીજને ધ્યાનમાં લઈને, શુષ્ક ફળ અને માંસલ ફળ. ત્યાર પછી બીજનો ફેલાવો. તો બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? તો એની ઘણી બધી રીત છે. જેવી કે પાણી દ્વારા બીજનો ફેલાવો, પ્રાણી દ્વારા બીજનો ફેલાવો, પવન દ્વારા બીજનો ફેલાવો, વાહકો દ્વારા બીજનો ફેલાવો. તો એ પ્રકાર જો તો સૌથી પહેલા વાત કરી કે પવન દ્વારા. તો આ એકદમ સાદું સિમ્પલ છે. જે આપણે હમણાં જાસૂદની વાત કરી એમાં પણ આ પ્રક્રિયા થઈ શકે છે. પવન દ્વારા બીજનો ફેલાવો થાય. પણ પવન દ્વારા બીજનો ફેલાવો કોનો થાય?
પછી પાણી દ્વારા બીજનો ફેલાવો શેમાં થાય છે? ત્યાર પછી પક્ષી દ્વારા, ત્યાર પછી પ્રાણી દ્વારા, પ્રાણીને પાણીમાં ફેર, ત્યાર પછી આંતરિક બળ દ્વારા, ત્યાર પછી મનુષ્ય દ્વારા, ઓકે આવા પ્રકારો છે. હવે એમાં જો વિચારો વાહકો દ્વારા છે, મેં કીધું ને વાહકો નામાં કોઈ પણ હોઈ શકે, તો એમાં ઘણા આ બધા વાહકો જ છે. હવે પવન દ્વારા કેવા બીજનો ફેલાવો થાય? તો જે એકદમ વજનમાં હલકા હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જઈ શકતા હોય, એનો મતલબ એવો કે જેને પાંખ છે, પાંખવાળા બીજ. તો પાંખવાળા બીજમાં કોણ આવે? તો એ છે સરગવો અને મેપલ. એના બીજ તમે જોશો તો એના બીજ ખરેખર કેવા છે? વજનમાં હલકા છે અને એને પાંખ હોય છે, એવું લાગે કે એનું ચિત્ર જે છે, એનું આકૃતિ જે છે એકદમ કાયદેસર એવું લાગે કે જે જાણે એને પાંખ છે, હવામાં ઉડે છે. એવા સરગવાનું બીજ આ રીતે છે, જેમ કે પરીને બે પાંખ હોય ને એવી રીતે આ સરગવાનું બીજ. એ જ રીતે મેપલનું બીજ, એને આ રીતે પાંખ છે. આ મેપલનું બીજ. તો આ પાંખોવાળા બીજ જે હોય છે એ બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે. એ હવામાં ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને ગમે ત્યાં જ્યાં બીજ છે એ પડે છે અને જમીન સાથે જોડાણ થાય અને પાણી મળી જાય અને ઉગવા માટેના બધા જ પરિબળો મળી જાય, હવા, પાણી, ગરમી, તો ત્યાં એ પોતાનું સ્થાન જમાવી અને પોતાનું વૃદ્ધિ વિકાસ કરે છે. ત્યાર પછી કેટલાક બીજો કેવા હોય છે? હલકા બીજ, આંકના રોમમય બીજ, સૂર્યમુખીના રોમમય ફળ, એનો પણ પવન દ્વારા જ થાય છે. પવન દ્વારા કેટલાય બીજ જો આવા હોય છે. રોમ એટલે એક જાતના તાતણા. તો આવા બીજ કોના હોય છે? તો સૂર્યમુખીના અને મદારના. સૂર્યમુખી અને મદાર. જો કારણ કે તમે સમજી શકો છો કે ઉડી શકતા હોય એવા કે ફળ કે એવા બીજ એવા કોના હોય છે? જેમ કે સૂર્યમુખીનું રોમમય ફળ અને મદારનું રોમમય બીજ, એ પણ પવન દ્વારા જ દૂર સુધી જઈ શકે છે. રોમ એટલે આપણે આપણી ભાષામાં કહીએ તો પક્ષમાં એટલે રૂવાટી. જેમ તાતણા શબ્દ આપણે વાપરી શકીએ. તાતણા જેવા એને બીજ હોય છે લાંબા, એટલે તાતણા છે એ હવામાં સરકી શકે. એટલે આવા પણ બે બીજ એ પણ આમાં જ આવશે, પવન દ્વારા બીજનો ફેલાવો. પછી નાળિયેર છે, એમાં પોચા અને તાતણા જેવા બીજ. શેમાં આવશે? પાણીમાં. એમાં પણ તાતણા હોય છે, પણ કેવા? પોચા અને વજનમાં પાણી કરતા હળવા, એટલે કે પાણી ઉપર તરી શકે એવા બીજ. પાણીની સપાટી પર તરીને બીજે જઈ શકે એવા બીજ, જેમાં નાળિયેરનો સમાવેશ થાય છે. પછી કેટલાય બીજ કાંટાળા હોય છે પ્રાણીમાં. કાંટાળા બીજ એટલે કે એની સપાટી છે કાંટાવાળી હોય છે, કે થોર, બાવળ. તો આવા ઘણા બીજ એવા છે કે એના બીજની સપાટી છે કાંટાવાળી હોય છે. તો એનું શું ફેર પડે છે કે એનું કેવી રીતે થાય છે બીજનો ફેલાવો? કે એનો બીજનો ફેલાવો થશે પ્રાણીઓ દ્વારા. પ્રાણીઓ
બીજ છે તો એમાં આવશે ગાડરું અને ગોખરું. હવે તમને યાદ હોય તો તમે આવી પ્રક્રિયા જોઈ છે. તમને એમ થાય કે આ કેમ આ રીતે ઘસે છે, પણ હવે ખબર પડી કે ભેંસ છે એ બિચારી ક્યાંય સુધી ચાલીને ગઈ હોય ને એનો ભરવાડ છે લઈ ગયો હોય ખવડાવવા માટે, ખોરાક માટે કે રીતે, અને પછી એ જ્યારે અમુક સમયે કંઈ એવું વાડું આવશે ને પોતાના શરીરને ઘસે છે, એને ખંજવાળા છે, કારણ કે એને હાથ તો નથી કે ખંજવાળી લેશે તરત જ. તો ત્યારે શું થાય છે, ત્યારે ખરેખર આવા બીજ એના શરીરને ચોટેલા હોય છે, કાંટાળા બીજ, અને એ બીજ ત્યાં પડી અને ત્યાં વૃદ્ધિ અને વિકાસ થઈને વધારે આગળ વધે છે. ત્યાર પછી અન્ય વાત કરીએ તો આ જે આપણે ખરેખર જૂના કોર્સમાં આવતું હતું, અત્યારે આવતું નથી, પણ છતાં એના વિશે વાત કરી દઉં. આંતરિક બળ દ્વારા. આંતરિક બળ દ્વારામાં કોણ આવશે? જેમ કે વટાણા, તુવેર. તો એ જે છે એના બીજનું શું હોય છે કે એ ખરેખર એનું આખું જે ફળ છે એની અંદર જે વટાણા છે એ વટાણા વિકાસ પામતા જાય ત્યારે આ ઉપરનું જે એનું કવર છે, બાહ્ય આવરણ, એનું શું થશે? સુકાય એટલે પછી શું થાય? ફૂટે. ફૂટે એટલે આ બીજ સીધા ક્યાં પડે? નીચે. અને પછી એમાંથી જ્યારે આખી વનસ્પતિ છે ઉત્પન્ન થાય, વૃદ્ધિ વિકાસ થાય, તો એ બળને આંતરિક બળ દ્વારા કહેવાય છે. મનુષ્ય દ્વારા તો એમાં કેરી કહી શકીએ કે અન્ય કેટલાક ફળો કે જે આપણે ટેવ હોય કે ખાધું અને આ ફેંકા, એના બીજ છે એ ઘણા ટેવ હોય એટલે એ જે બીજ છે એ બીજ આપણે જે ફેંકીએ છીએ અને ત્યાં એને જો વાતાવરણ પૂરેપૂરું મળી જાય છે, હવા, પાણી, ગરમી, આપણે જે કહીએ છીએ પરિબળો અને વૃદ્ધિ વિકાસ માટેના, તો એ ત્યાં ઉગી જાય છે. આપણે ઉગાડવા પડતા નથી. જેમ કે જામફળ ખાધું છે, થોડું ઘણું જામફળ ખાધા પછી આપણે એ જામફળ ફેંકી દીધું અને સરસ ત્યાં કાળી માટી છે, કામવાળી જમીન છે, જેવી જમીન જોઈએ છે એવી છે, ખાતર મળી રહી છે, હવા, પાણી મળી રહી છે, ત્યાં જામફળનું વૃક્ષ છે એ ઓટોમેટિક ઉગી જશે. ઓકે, ત્યાર પછી આગળ આ રીતે જૂના